અમરેલીમાં પાટીદાર દીકરીને ન્યાય મુદ્દે ઉપલેટાની અંદર વિરોધ પ્રદર્શન થયું। ઉપલેટા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। અમરેલી પોલીસે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ભંગ કર્યો છે। પોલીસે ધારાસભ્યના દબાણ પર કાર્યવાહી કર્યાનો ઇન્ડિયા ગઠબંધનનો આરોપ છે। પાટીદાર દીકરીનું સરઘસ કાઢનારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવાય અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે। મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે। બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે। માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી।